ઓફ સોલોમન. ટોની મોરિસનની સોંગ ઓફ સોલોમન. સોંગ ઓફ સોલોમન, જે 1977માં પ્રકાશિત થઈ, એક એવી સાહિત્યિક કૃતિ છે જે આફ્રિકન અમેરિકન અનુભવ, ઓળખ અને ઇતિહાસને ગહનતા અને સંવેદનશીલતા સાથે રજૂ કરે છે. આ નવલકથા મોરિસનની સૌથી મહત્વપૂર્ણ રચનાઓમાંની એક છે અને તેને 1977માં નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ નવલકથા માત્ર એક વ્યક્તિની આત્મશોધની યાત્રા જ નથી, પરંતુ તે સામુદાયિક સ્મૃતિ, સાંસ્કૃતિક વારસો અને વંશીય અસમાનતા જેવા જટિલ મુદ્દાઓને પણ ઉજાગર કરે છે. આ લેખમાં આપણે આ નવલકથાના કથાનક, પાત્રો, થીમ્સ, લેખનશૈલી અને સાંસ્કૃતિક મહત્વ પર વિસ્તારથી ચર્ચા કરીશું. કથાનકનો સાર. સોંગ ઓફ સોલોમનની વાર્તા મેકન ડેડ 3, જેને મિલ્કમેન તરીકે ઓળખવામાં આવે છે, ની આસપાસ ફરે છે. આ વાર્તા મિશિગનના એક નાના શહેરમાં શરૂ થાય છે અને પછી દક્ષિણી યુનાઇટેડ સ્ટેટ્સના ગ્રામીણ વિસ્તારો સુધી ફેલાય છે. નવલકથાની શરૂઆત એક નાટકીય દૃશ્યથી થાય છે, જેમાં એક વીમા એજન્ટ, રોબર્ટ સ્મિથ, હોસ્પિટલની છત પરથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે એવો દાવો કરીને કે તે ઉડી શકે છે. આ ઘટનાના દિવસે જ મિલ્કમેનનો જન્મ થાય છે, અને આ દૃશ્ય નવલકથાના પ્રતીકાત્મક અને પૌરાણિક તત્વોનો પાયો નાખે છે. મિલ્કમેન એક મધ્યમવર્ગીય આફ્રિકન અમેરિકન પરિવારમાં મોટો થયો છે. તેના પિતા, મેકન ડેડ જુનિયર, એક કઠોર અને મહત્વાકાંક્ષી વ્યક્તિ છે, જે ધન અને સામાજિક સ્થિતિને સર્વોપરી માને છે. તેની માતા, રૂથ, એક એવી મહિલા છે જે પોતાના પતિના દબદબા અને ભાવનાત્મક અંતરને કારણે પોતાના અંદરની ખાલીપાથી ઝઝૂમી રહી છે. મિલ્કમેનનું જીવન પ્રમાણમાં આરામદાયક છે, પરંતુ તે પોતાના પરિવાર અને સમાજમાં પોતાની જગ્યાને લઈને અસમંજસમાં છે. નવલકથાનું કથાનક ત્યારે ગતિ પકડે છે જ્યારે મિલ્કમેન પોતાના પરિવારના ભૂતકાળ અને પોતાની સાંસ્કૃતિક જડોની શોધમાં નીકળે છે. તેને પોતાના દાદા, મેકન ડેડ આઈ, અને પોતાના પરદાદા, સોલોમન વિશે વાર્તાઓ સંભળાવવામાં આવે છે. આ વાર્તાઓ તેને વર્જિનિયાના એક નાના શહેર, શાલીમાર સુધી લઈ જાય છે, જ્યાં તે પોતાના પરિવારના ઇતિહાસ અને એક રહસ્યમયી સોનાની શોધમાં લાગે છે. આ યાત્રા માત્ર ભૌતિક જ નહીં, પરંતુ આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક પણ છે. આ પ્રક્રિયામાં મિલ્કમેન પોતાની ઓળખ, પોતાના સમુદાય અને પોતાના ભૂતકાળ સાથેના પોતાના સંબંધને સમજવા લાગે છે. નવલકથાનો અંત પ્રતીકાત્મક અને ખુલ્લો છે, જે વાચકોને મિલ્કમેનના ભાગ્ય અને તેના દ્વારા કરવામાં આવેલી આત્મશોધની યાત્રાના અર્થ પર વિચાર કરવા માટે પ્રેરિત કરે છે. પાત્ર વિશ્લેષણ. મિલ્કમેન ડેડ. મિલ્કમેન નવલકથાનું કેન્દ્રીય પાત્ર છે. તે એક એવો યુવાન છે જે પોતાની ઓળખ અને ઉદ્દેશ્યની શોધમાં છે. તેનું ઉપનામ મિલ્કમેન એટલા માટે પડ્યું કારણ કે તેની માતાએ તેને લાંબા સમય સુધી સ્તનપાન કરાવ્યું, જે તેના પરિવારની જટિલ ગતિશીલતાને દર્શાવે છે. શરૂઆતમાં મિલ્કમેન એક સ્વાર્થી અને દિશાહીન વ્યક્તિ તરીકે દેખાય છે, જે પોતાના પરિવાર અને સમુદાયથી કપાયેલો છે. જો કે જેમ જેમ તે પોતાના ભૂતકાળની શોધ કરે છે, તે પોતાના મૂળ અને પોતાના સમુદાયના મહત્વને સમજવા લાગે છે. મિલ્કમેનનું ચરિત્ર વિકાસ આ નવલકથાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. તેની યાત્રા માત્ર ભૌતિક સોનાની શોધ નથી, પરંતુ આત્મજ્ઞાન અને સાંસ્કૃતિક ઓળખની શોધ છે. તે એક એવા વ્યક્તિ તરીકે ઉભરી આવે છે જે પોતાના ભૂતકાળને સ્વીકારે છે અને પોતાના સમુદાય સાથે ઊંડો સંબંધ સ્થાપિત કરે છે. પિલાત ડેડ. પિલાત ડેડ, મિલ્કમેનની કાકી, આ નવલકથાની સૌથી આકર્ષક અને પૌરાણિક પાત્ર છે. તે એક એવી મહિલા છે જે સામાજિક ધોરણોને નકારે છે અને પોતાની શરતો પર જીવન જીવે છે. પિલાતનો સ્વભાવ સ્વચ્છંદ અને આધ્યાત્મિક છે. તે પોતાના પરિવારના ઇતિહાસ અને પરંપરાઓની રક્ષક છે, અને તેનું ઘર એક એવી જગ્યા છે જ્યાં મિલ્કમેનને પોતાના ભૂતકાળની ઝલક મળે છે. પિલાતનું ચરિત્ર આફ્રિકન અમેરિકન સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે. તે પ્રકૃતિ, સંગીત અને વાર્તાઓ દ્વારા પોતાના સમુદાયની સ્મૃતિને જીવંત રાખે છે. પિલાતનો મિલ્કમેન સાથેનો સંબંધ નવલકથામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, કારણ કે તે તેને તેના મૂળ તરફ લઈ જાય છે. ગિટાર બેન્સ. ગિટાર બેન્સ મિલ્કમેનનો મિત્ર છે, જે એક ક્રાંતિકારી અને આદર્શવાદી વ્યક્તિ છે. તે 7 ડેઝ નામના એક ગુપ્ત સંગઠનનો ભાગ છે, જે વંશીય હિંસાનો જવાબ હિંસાથી આપે છે. ગિટારનું ચરિત્ર વંશીય અન્યાય અને પ્રતિકારના મુદ્દાઓને ઉજાગર કરે છે. તે મિલ્કમેનને સામાજિક અને રાજકીય વાસ્તવિકતાઓથી વાકેફ કરે છે, પરંતુ તેનો રસ્તો મિલ્કમેનની આત્મશોધના રસ્તાથી અલગ છે. રૂથ અને મેકન ડેડ જુનિયર. રૂથ અને મેકન ડેડ જુનિયર, મિલ્કમેનના માતાપિતા, નવલકથામાં પરિવાર અને સામાજિક અપેક્ષાઓની જટિલતાઓને દર્શાવે છે.
મેકન એક કઠોર અને ભૌતિકવાદી વ્યક્તિ છે જે પોતાના બાળકો પર પોતાની મહત્વાકાંક્ષાઓ થોપે છે. રૂથ, બીજી તરફ, એક એવી મહિલા છે જે પોતાના પતિના ભાવનાત્મક અંતર અને સામાજિક દબાણો વચ્ચે ફસાયેલી છે. આ બંને પાત્રો દ્વારા મોરિસને મધ્યમવર્ગીય આફ્રિકન અમેરિકન પરિવારોના આંતરિક અને બાહ્ય પડકારોને ચિત્રિત કર્યા છે. થીમ્સ. સોંગ ઓફ સોલોમનમાં ઘણી ગહન અને વિચારપ્રેરક થીમ્સ છે જે તેને એક કાલાતીત રચના બનાવે છે. ઓળખ અને આત્મશોધ. નવલકથાનો કેન્દ્રીય વિષય છે ઓળખની શોધ. મિલ્કમેનની યાત્રા એક એવી શોધ છે જેમાં તે પોતાની વ્યક્તિગત અને સાંસ્કૃતિક ઓળખને સમજવાનો પ્રયાસ કરે છે. આ થીમ આફ્રિકન અમેરિકન અનુભવ માટે ખાસ કરીને મહત્વપૂર્ણ છે કારણ કે તે વંશીય અને સામાજિક શોષણના સંદર્ભમાં પોતાના મૂળને શોધવાના પડકારોને દર્શાવે છે. પરિવાર અને સાંસ્કૃતિક વારસો. પરિવાર અને સાંસ્કૃતિક વારસો આ નવલકથાનો બીજો મહત્વપૂર્ણ વિષય છે. મિલ્કમેનની પોતાના પરિવારના ભૂતકાળની શોધ તેને એ સમજવામાં મદદ કરે છે કે તે માત્ર એક વ્યક્તિ નથી, પરંતુ એક સામૂહિક ઇતિહાસનો ભાગ છે. પિલાત અને અન્ય પાત્રો આ થીમને વધુ ઊંડાઈ આપે છે કારણ કે તેઓ મૌખિક પરંપરાઓ અને વાર્તાઓ દ્વારા પોતાના સમુદાયની સ્મૃતિને જીવંત રાખે છે. ઉડાન અને સ્વતંત્રતા. ઉડાન આ નવલકથામાં એક શક્તિશાળી પ્રતીક છે. તે આફ્રિકન અમેરિકન લોકકથાઓથી પ્રેરિત છે જેમાં ગુલામીથી મુક્તિની વાર્તાઓનો સમાવેશ થાય છે. સોલોમન મિલ્કમેનનો પરદાદો એક એવો પાત્ર છે જેના વિશે કહેવામાં આવે છે કે તે આફ્રિકા પાછો ઉડી ગયો હતો. આ પ્રતીક સ્વતંત્રતા, મુક્તિ અને આત્મશોધની શોધને દર્શાવે છે. વંશીય અસમાનતા અને પ્રતિકાર. નવલકથામાં વંશીય અસમાનતા અને તેની સામે પ્રતિકાર પણ એક મહત્વપૂર્ણ થીમ છે. ગિટાર બેન્સનું ચરિત્ર આ થીમને સૌથી સ્પષ્ટ રીતે રજૂ કરે છે, પરંતુ મિલ્કમેનની યાત્રા પણ વંશીય શોષણના પ્રભાવોને ઉજાગર કરે છે. મોરિસને જાતિવાદના વિવિધ સ્વરૂપો સંસ્થાકીય, સામાજિક અને આંતરિકને સૂક્ષ્મતાથી ચિત્રિત કર્યા છે. મિથક અને મૌખિક પરંપરા. સોંગ ઓફ સોલોમન આફ્રિકન અમેરિકન મિથકો અને મૌખિક પરંપરાઓથી ઊંડાણથી પ્રેરિત છે. નવલકથાનું શીર્ષક બાઇબલના સોંગ ઓફ સોલોમનથી લેવામાં આવ્યું છે, પરંતુ તે આફ્રિકન અમેરિકન લોકકથાઓ અને ગીતો સાથે પણ જોડાયેલું છે. મોરિસને વાર્તાઓ, ગીતો અને નામો દ્વારા પોતાના સમુદાયના સાંસ્કૃતિક વારસાને જીવંત રાખ્યો છે. લેખન શૈલી. ટોની મોરિસનની લેખન શૈલી આ નવલકથાની સૌથી મોટી તાકાત છે. તેમની ભાષા કાવ્યાત્મક, પ્રતીકાત્મક અને ગહન રીતે ભાવનાત્મક છે. તેમણે આફ્રિકન અમેરિકન મૌખિક પરંપરાઓને પોતાની લેખન શૈલીમાં સામેલ કરી છે, જેનાથી નવલકથામાં એક સંગીતમય અને લયબદ્ધ ગુણવત્તા આવે છે. મોરિસનની વાર્તા કહેવાની શૈલી બિન-રેખીય છે, જેમાં ભૂતકાળ અને વર્તમાન, વાસ્તવિકતા અને મિથક એકબીજામાં ભળી જાય છે. નવલકથામાં પ્રતીકાત્મકતાનો ઉપયોગ ખૂબ જ પ્રભાવશાળી છે. ઉદાહરણ તરીકે, ઉડાન, સોનું અને નામ જેવા પ્રતીકો વાર્તાને ઊંડાઈ આપે છે. મોરિસને પાત્રોના મનોવૈજ્ઞાનિક ચિત્રણ પર પણ વિશેષ ધ્યાન આપ્યું છે, જેનાથી દરેક પાત્ર જીવંત અને વાસ્તવિક લાગે છે. તેમની લેખન શૈલીમાં એક જાદુઈ યથાર્થવાદનો પુટ છે, જે આફ્રિકન અમેરિકન સંસ્કૃતિની આધ્યાત્મિકતા અને પૌરાણિકતાને ઉજાગર કરે છે. સાંસ્કૃતિક અને સાહિત્યિક મહત્વ. સોંગ ઓફ સોલોમન આફ્રિકન અમેરિકન સાહિત્યમાં એક સીમાચિહ્ન છે. આ નવલકથા માત્ર એક વ્યક્તિગત વાર્તા નથી, પરંતુ તે આફ્રિકન અમેરિકન સમુદાયના ઇતિહાસ, સંસ્કૃતિ અને સંઘર્ષોને પણ રજૂ કરે છે. મોરિસને આ નવલકથામાં વંશીય અસમાનતા, સાંસ્કૃતિક ઓળખ અને સામુદાયિક સ્મૃતિ જેવા મુદ્દાઓને સંવેદનશીલતા સાથે ઉઠાવ્યા છે. આ નવલકથા તે સમયે પ્રકાશિત થઈ જ્યારે આફ્રિકન અમેરિકન સાહિત્યને મુખ્ય પ્રવાહમાં માન્યતા મળવા લાગી હતી. મોરિસને આ નવલકથા દ્વારા એ સાબિત કર્યું કે આફ્રિકન અમેરિકન અનુભવ માત્ર વિશિષ્ટ જ નહીં, પરંતુ સાર્વત્રિક પણ છે. તેમની લેખન શૈલી અને થીમ્સે વિશ્વ સાહિત્યમાં તેમની જગ્યા બનાવી અને 1993માં તેમને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા, જે તેમના સાહિત્યિક યોગદાનનો પુરાવો છે. સોંગ ઓફ સોલોમન એ આફ્રિકન અમેરિકન સાંસ્કૃતિક વારસાને મુખ્ય પ્રવાહમાં લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આ નવલકથા મૌખિક પરંપરાઓ, લોકકથાઓ અને ગીતોના મહત્વને રેખાંકિત કરે છે, જે આફ્રિકન અમેરિકન સમુદાયની ઓળખનો અભિન્ન ભાગ છે. નિષ્કર્ષ. સોંગ ઓફ સોલોમન એક એવી રચના છે જે વાચકને માત્ર એક વાર્તા જ નથી સંભળાવતી, પરંતુ તેને પોતાના ભૂતકાળ, પોતાના મૂળ અને પોતાની ઓળખ પર વિચાર કરવા માટે પ્રેરિત કરે છે. મિલ્કમેનની યાત્રા એક એવી શોધ છે જે વ્યક્તિગત અને સામૂહિક બંને સ્તરો પર મહત્વપૂર્ણ છે. ટોની મોરિસને આ નવલકથામાં આફ્રિકન અમેરિકન અનુભવને એક કાવ્યાત્મક અને પ્રતીકાત્મક રીતે રજૂ કર્યો છે, જે વાચકના મન પર ઊંડી છાપ છોડે છે. આ નવલકથા આપણને એ સવાલ કરવા માટે મજબૂર કરે છે